મારું નામ શોભિત છે. હું શ્રી કેજી પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. મારો એનરોલમેન્ટ નંબર 24683061 છે. મારો એસીબીનો પ્રોજેક્ટ છે પ્રોટેક્શન ઓફ પેરેલલ ફીડર સિસ્ટમ. એક છે ઓર ફોલ એન્ડ ઓવર કરંટ પ્રોટેક્શન ઓન પેરેલલ ફીડર સિસ્ટમ. Parallel feeder protection kit. Second one, 10 Indian 220 volt area single phase. Third number, 7 SR 1002. ये number non directional लिखे છે. Fourth number, 7 SR 1004. ये number directional लिखे છે. Fifth number, connecting wires. Sixth number, 10 ampere. થિયરી પાવર પ્રોટેક્શન સિસ્ટમ એ પાવર સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી સિસ્ટમ છે. જ્યારે ઓવરકરન્ટ અથવા શોર્ટ સર્કિટ અથવા ઓવરકરન્ટ થાય છે તે વખતે ઇક્વિપમેન્ટ ડેમેજ થઈ જાય છે. રિલે જે હોય છે એ પાવરને કન્ટિન્યુઅસ મોનિટાઇઝ કરે છે. જ્યારે કરંટ ઓવર થઈ જાય, કરંટ વધી જાય તે વખતે રિલે બ્રેકરને ટીપ કરી દે છે અને કોન્ટેક્ટ બંધ થઈ જાય છે. મારું નામ છે સુજીત પંકજ સુરેશભાઈ. મારો ઇન્જિનિયર નંબર છે 2464 મેં સમજાવું વર્કિંગ. આમાં બે પેરેલલ ફીડર છે. બે પેરેલલ ફીડર કરવામાં આવે છે. જ્યારે ફોલ્ટ થાય છે રિલેમાં ફોલ્ટ થાય છે ત્યારે રિલે ડિટેક્ટ કરે, ફોલ્ટને ડિટેક્ટ કરે છે. ફોલ્ટ ડિટેક્ટ કરે પછી ફોલ્ટ કઈ રહ્યો છે એ જોઈ અને ફોલ્ટને ફ્રી કરી દે છે. અને ફોલ્ટ ફ્રી કરે છે એના માટે આપણે ટાઈમર રાખેલું છે. ત્યારે સેટ કરેલું હોય છે, ટાઈમર સેટ કરેલું હોય છે. એના ટાઈમર 5 મિનિટે સેટ કરેલું હોય છે. ત્યારે 2 એમ્પિયર કરતાં વધારે કરંટ આવે છે, ત્યારે રિલે ફિટ થઈ જાય છે અને જે હેલ્ધી ફીડર છે ત્યારે હેલ્ધી ફીડર એ ચાલુ રહે છે. અને જે વધારે કરંટ 2 એમ્પિયર કરતાં વધારે વધી જાય છે ત્યારે અને ટાઈમર દ્વારા ફિટ થઈ જાય છે અને રિલે ઓપરેટ થઈ જાય છે. જે એમ્પિયર આપ્યા હોય છે અને એમાં ટોટલ એમ્પિયર છે અને આને એમ્પિયર અને આનો એમ્પિયર પ્લસ કરીને આ એમ્પિયરનો એ કરે છે. અને આ વોલ મીટર દ્વારા વેરિએન્ટ દ્વારા સેટ કરવામાં આવે છે. 230 વોલ્ટ આપવામાં આવે છે. આ છે નોન ડાયરેક્શન, આ ડાયરેક્શન છે અને આ જે મીટર છે નોન ડાયરેક્શન છે. આ જે ડાયરેક્શન છે રિલે છે અને આ જે નોન ડાયરેક્શન રિલે છે. આ મેઇન સ્વિચ છે, ઇમિટર છે, ત્રણ ઇમિટર આપેલા છે, વોલ્ટમીટર છે અને આપણે સિંગલ ફેઝ સપ્લાય આપીએ છીએ. એટલે સિંગલ ફેઝ સપ્લાય આપવામાં આવે છે અને 200 વેરિએટર 230 વોલ્ટ આપણે સપ્લાય આપીશું. 230 વોલ્ટ આપીશું. અને આ જે બસ બાર છે, બસ બાર જોડે આપણે કનેક્ટ કરેલું છે. અને આ જે ટાઈમર, આ 4 ટાઈમર છે, 4 ટાઈમર આપેલા છે. આ એક ફૂલ બટન સ્વિચ અને 4 ફૂલ બટન સ્વિચ આપણે રિલે જોડે આપણે જ્યારે ફૂલ બટન સ્વિચ ઓન કરીશું, બધાની સ્વિચ ઓન કરીશું ત્યારે સર્કિટ ક્લોઝ થાય છે અને રિલે ચાલુ થાય છે. એટલે રિલે ઓન થાય છે અને ત્યારે નોર્મલ કન્ડિશનમાં હોય છે. ત્યારે સપ્લાય 230 વોલ્ટ આપે છે અને ફીડ કમાન્ડ આપે છે. એટલે આપણે રિલે ઓન કરીએ છીએ અને ધીરે ધીરે આપણે 230 વોલ્ટ આપીએ છીએ. ત્યારે આમાં 2 એમ્પિયર સેટ કરેલા હોય છે અને ટાઈમર 5 સેકન્ડનું સેટ કરેલું હોય છે. ત્યારે 2 એમ્પિયર સુધી આવી જાય છે કરંટ, ત્યારે રિલે ફિટ થઈ જાય છે અને એની રિલે ફિટ થઈ જાય છે. આ 3 સેકન્ડ સેટ કરેલા છે. ત્યારે જો રિલે ફિટ ના થાય એની આ રિલે ફિટ થઈ જાય છે. અને જ્યારે અનફોલ્ડ થાય અને પછી જ્યારે ફેઝ ફોલ્ડ આવે છે ત્યારે નીચેની સ્વિચ ચાલુ કરવામાં આવે છે. ફેઝ ફોલ્ડ આવે છે નીચેની સ્વિચ ચાલુ કરવામાં આવે છે. એનો મતલબ એ 5
5 સેકન્ડનો ટાઈમર સેટ કરવામાં આવે છે. ત્યારે રિલે જ્યારે કુદરતી ઓન કરવામાં આવે છે રિલે ત્યારે આપણે 2 મિનિટનો સેટ કરેલો હોય છે બરાબર. 2 મિનિટનો સેટ કરંટ વધી જાય ત્યારે 5 સેકન્ડે બંને રિલે ઓપરેટ થઈ શકે છે, ઓપરેટ થઈ જાય છે. અને પછી નોર્મલ કન્ડિશનમાં આવવા માટે રિલે રિસેટ કરી દેવાનું અને ટાઈમર જોઈ લેવાનું અને કેટલા એનામાં સેટ થઈ ગઈ એટલે ફોલ્ટ થઈ એ જોઈ રિસેટ કરી દેવાનું. પછી એડવાન્ટેજીસ કે કન્ટિન્યુઅસ પાવર સપ્લાય મળી શકે છે. જ્યારે મેન્ટેનન્સ થાય તે વખતે મેન્ટેનન્સ દરમિયાન પાવર સપ્લાય મળી શકે છે. પછી જ્યારે એટલું ઓવરલોડિંગ ઓછું છે અને ફોલ્ટને ઝડપથી ડિટેક્ટ કરી શકે છે. ડિસએડવાન્ટેજ સર્કિટ કોમ્પ્લેક્સ છે, સિસ્ટમ કોસ્ટલી છે, સ્પીડેડ ઓપરેટરની જરૂર પડે છે, મેન્ટેનન્સ વધુ જોઈએ છે. આપણે જોઈશું ઓબ્ઝર્વેશન ટેબલ. ફોલ્ટ કરંટને મેઝર કરે છે, ક્રેડિટ ટાઈમ નોંધ કરવામાં આવે છે, ડીલર અને બ્રેકર રેટિંગ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. બરાબર. ફીડર ક્વોલિટી ફીડરમાં F1 F2 અને F1 અને F2 અને કરંટની ફીડર અને કરંટ ઇન હેલ્ધી ફીડર. ટોટલ કરંટ પ્રાઇમરી ઓપરેટિંગ રિલે, બ્રેકર રિલે, ટાઈમ ઓપરેટિંગ પ્રાઇમરી રિલે, ટાઈમ ઓપરેટિંગ બ્રેકર રિલે, ટાઈમ ઓપરેટિંગ કેલ્ક્યુલેટર. જ્યારે આપણે હેલ્ધી ક્વોલિટી ફીડરમાં 1.1 એમ્પિયર આવે છે ત્યારે 1.15 એમ્પિયર એ હેલ્ધી ફીડર છે, એમ્પિયર છે આ હેલ્ધી છે અને ટોટલ કરંટ છે 3.60 એમ્પિયર. અને પ્રાઇમરી રિલે છે R1 and R3 અને જે બેકઅપ રિલે છે R અને તેનો 5 સેકન્ડમાં ઓપરેટ 3 સેકન્ડમાં ઓપરેટ થઈ જાય છે. અને F2 એમ્પિયર આપવામાં આવે છે, હેલ્ધી ફીડર છે એ 0.74 એમ્પિયર છે અને ટોટલ તેનો કરંટ છે 2 એમ્પિયર to 74 2.74 આ સપોર્ટ. બીજો કોઈ F2 ક્વોલિટી કરંટ અને 2 એમ્પિયર આપવામાં આવે છે ત્યારે હેલ્ધી ફીડર 0.74 એમ્પિયર છે અને ટોટલ કરંટ છે 2.74 એમ્પિયર અને તેના ઓપરેટિંગ પ્રાઇમરી ઓપરેટિંગ રિલે R2 and R4 છે અને તેની બેકઅપ રિલે છે R1 અને તેનું 5 સેકન્ડ and 3 સેકન્ડમાં ઓપરેટ થાય છે. અને તેનો બીજો પોઈન્ટ છે F2 અને F1 અને F2 અને એ ક્વોલિટી ફીડર છે 2.18 એમ્પિયર આપવામાં આવે છે ત્યારે હેલ્ધી ફીડર છે 2.37 એમ્પિયર અને ટોટલ કરંટ છે 4.55 એમ્પિયર અને પ્રાઇમરી ઓપરેટિંગ રિલે એમાં R1 અને R2 અને બેકઅપ રિલે છે R2 એટલે 5 સેકન્ડ અને 3 સેકન્ડમાં ઓપરેટ થઈ જાય છે. અને ફેઝ કોડ છે આપણે સિલેક્ટ કરીએ કરંટ મેજર ઇન ફીડર, રેઝિસ્ટન્સ ઇન ફીડર, કરંટ ઇન ફીડર, ઓપરેટિંગ રિલે, ટાઈમ ઓપરેશન અને ટોટલ કરંટ અને ટોટલ કેલ્ક્યુલેટ. ટોટલ કેલ્ક્યુલેટ કરીશું તો આપણે બીજું જોઈશું પેલો નંબર 2 એમ્પિયર આપીશું આપણે 2 એમ્પિયર આપીશું ત્યારે ફોલ્ટ પર એટલે F1 આપીશું કરંટની ફીડર કરંટ એટલે કરંટમાં ફીડરમાં આપણે F1 આપીશું ત્યારે ઓપરેટિંગ રિલે એટલે R1 અને R1 and R2 એટલે R1 અને R2 પછી ત્યારે ટાઈમ ઓફ ઓપરેશન કરીશું ત્યારે 5 સેકન્ડ ઓપરેશન થઈ જાય છે. 5 સેકન્ડ ઓપરેશન થઈ જાય છે ત્યારે રિલે ફિક્સ થઈ જાય છે 5 સેકન્ડે અને ટોટલ કરંટ છે એટલે ટોટલ કરંટ છે 2 એમ્પિયર છે કેલ્ક્યુલેટર 2 એમ્પિયર આપે છે ત્યારે કેલ્ક્યુલેટ થાય છે ટોટલ કેલ્ક્યુલેટ થાય છે એટલે 65 એમ્પિયર કેલ્ક્યુલેટ થાય છે. પછી જ્યારે બીજી વાર ફેઝમાં આપીશું ત્યારે 2 એમ્પિયર આપીશું અને ત્યારે
ફોલ્ટ પેનો આપણે ફીડર ટૂલમાં આપણે ફોલ્ટ કરીશું અને પછી એનામાં આવે છે R2 and R1 એટલે R2 and R1 એટલે પેલા R1 અને R2 અને R1 તો બે 5 સેકન્ડ હોય છે રિલે 5 સેકન્ડ ઓપરેટ થઈ જાય છે અને ટોટલ કરંટ નો 2 એમ્પિયર હોય છે આ એનો ટોટલ કેલ્ક્યુલેટ એ કરંટ 18 એમ્પિયર છે હવે બેસિક પ્રોસીજર સર્કિટ ડાયાગ્રામ સાથે એના જોડવામાં આવે સર્કિટ ડાયાગ્રામ દ્વારા જોડવામાં આવે છે કનેક્શન એનામાં 10 એમ્પિયર બીજો પોઈન્ટ છે 10 એમ્પિયર કેપેસિટી રિલે કનેક્ટ કરેલો હોય છે અને સિંગલ ફેઝ સપ્લાય આપવામાં આવે છે સિંગલ ફેઝ સપ્લાય આપવામાં આવે છે અને તેને રિયોસ્ટેટ દ્વારા એ કરવામાં આવે છે અને સ્વિચ 1 the supply switch 1 સપ્લાય આપવામાં આવે છે ત્યારે રિલે કરંટ 230 વોલ્ટ એડજસ્ટ કરવામાં આવે છે અને સ્વિચ ઓન કરવામાં આવે છે સ્વિચ ઓન કરવામાં આવે છે અને બ્રેકર્સ ઓન કરવામાં આવે છે ત્યારે પુશ બટન દ્વારા બ્રેકર્સ ઓન કરવામાં આવે છે અને ત્યારે રિલે સેટિંગ કરવામાં આવે છે એમાં ફેઝ વોલ્ટ કે અર્થ વોલ્ટ રાખવાનો છે એ જોવામાં આવે છે ત્યારે ફેઝ વોલ્ટ ત્યારે સ્વિચ ઓન હોય ત્યારે લોડ સ્વિચ પર સેટિંગ કરવામાં આવે છે સેટિંગ કરવામાં આવે છે ત્યારે રિલે કરેક્ટ ફોલ્ટ કરેક્ટ થાય છે અને ફોલ્ટ થાય છે ત્યારે રિલે ઓપરેટ થઈ જાય છે અને રિલેનો ઓપરેટ ફેઝ વોલ્ટમાં હોય છે જ્યારે ફેઝ વોલ્ટમાં હોય છે ત્યારે તે ટાઈમ સેટિંગ દ્વારા સેટ કરવામાં આવે છે ત્યારે 5 સેકન્ડમાં રિલે ઓપરેટ થઈ જાય છે અને એમાં નોન ડાયરેક્શન રિલે હોય છે ત્યારે ફક્ત ફેઝ વોલ્ટ વાળી રિલે ઓપરેટ થાય એટલે ફેઝ વોલ્ટ રિલે ડિસ્કનેક્ટ થઈ જાય છે એટલે આપણે ફેઝ ઈ અને ફેઝ વોલ્ટ વાળી રિલે હોય છે કે આપણે ડિસ્કનેક્ટ થઈ જાય છે એનું ફોલ્ટ થતો નથી અને પછી જ્યારે રિસ્ટાર્ટ કરવામાં આવે ત્યારે સિસ્ટમ રિસ્ટાર્ટ કરવામાં આવે છે ત્યારે સ્વિચને ઓફ કરવામાં આવે છે સિસ્ટમ રીસેટ કરવામાં આવે છે અને સ્વિચ ઓફ કરવામાં આવે છે ત્યારે અર્થ વોલ્ટ થાય ત્યારે ફીડરમાં ચેક કરવામાં આવે છે પછી ઓપરેશન કરવામાં આવે છે અને પછી અર્થ વોલ્ટ સેટિંગ અને ટાઈમ સેટિંગ સેટ કરવામાં આવે છે પછી તેના પર ઓપરેશન કરીને ફોલ્ટ સેક્શનમાં કન્ટિન્યુઅસ ફેઝ આપો ફેઝ સપ્લાય ફેઝ ફોલ્ટ એટલે ટર્મિનલ આગળ એટલે કનેક્શન જોવામાં આવે છે અર્થ ફોલ્ટના પછી અર્થ ફોલ્ટ સેક્શનમાં ચેક કરવામાં આવે છે કે ઓપરેશન રિલે કનેક્ટેડ છે ફીડરમાં અને ફીડરમાં રિલે કનેક્ટેડ છે અર્થ ફોલ્ટ સેક્શનમાં આપણે ચેક કરીને ઓપરેશન કરીને રિલે કનેક્ટ કરીને ફીડર સાથે કનેક્ટ કરવામાં આવે છે ત્યારે ઓપરેટ એટલે પોતાનું રિલે ઓપરેટ થાય છે ત્યારે પોતાની ઝોનનો ફોલ્ટ છે કે જે પ્રાઇમરીમાં ચેક કરે છે અને પ્રાઇમરી પ્રોટેક્શન દ્વારા ફીડરને ફોલ્ટી છે કે નહીં ચેક કરવામાં આવે છે અને ફોલ્ટ ત્યારે તેમાં ફોલ્ટ ત્યારે ફીડર ડિસ્કનેક્ટ થઈ જાય છે અને હેલ્ધી ફીડર એ સર્કિટમાં રહે છે એટલે હેલ્ધી ફીડર તેના સર્કિટમાં રહે છે પછી પ્રાઇમરી પ્રોટેક્શન ઓપરેટ થાય ત્યારે રિલે બેકઅપ રિલે પણ હોય છે એમાં બેકઅપ રિલે રાખી હોય છે એટલે ફોલ્ટ બેકઅપ રિલેમાં અને પછી તેમાં રીસેટ કરવામાં આવે છે ત્યારે પછી બધું થઈ જાય સ્વિચ રીસેટ કરીને સ્વિચ ઓફ કરવામાં આવે છે parallel feeder system is an arrangement in which two or more feeders are connected to supply power to the same load and improving the reliability of the system. In such system, protection plays a very important role to maintain safe and continuous operation of the electrical supply. The main purpose of the protection is to detect the faults, leak short circuit, overload of the equipment failure, and take maintenance action when any faults across the on feeders. The protection system helps to insulate only the quality feeders with the other feeders continuous
સપ્લાયની પાવર ધ રેફરન્સ ફંડામેન્ટલ ઓફ ધ સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન જેપી ગુપ્તા આપણે યુટ્યુબ લિંક મૂકેલી છે કે પ્રેક્ટિકલ આપણે કરેલો છે એટલે આપણે યુટ્યુબ લિંક મૂકેલી છે કન્ક્લુઝન એટલે પ્રેક્ટિકલ આપણે કર્યો છે એક્સપ્લેન કર્યો છે ત્યારે એમાં જાણી શકીએ છીએ કે કોઈ પણ કારણસર ફોલ્ટ થાય તો કેવી રીતે ઓપરેટ થાય છે તે જોઈ શકીએ છીએ અને તેમાં ટાઈમ સેટિંગ આપેલું છે ટાઈમ સેટિંગ કરીને આપણે રિલે ઓપરેટ કરી શકીએ છીએ અને એની રિલાયબિલિટી છે એ જોઈ શકીએ છીએ કેટલા સેકન્ડનો આપણે ટાઈમ સેટ કરેલો છે એ સેકન્ડનો ઓપરેટ થાય છે તે જોઈ શકીએ છીએ જે પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરે છે એના રીડિંગ આપણે ઓબ્ઝર્વેશન ટેબલમાં આપી દીધા છે થેન્ક યુ